સુરતમાં ઉનાળાની આકરી ગરમી વચ્ચે ટ્રાફિક પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે। રાહદારી અને વાહન ચાલકોને ઠંડક મળે તે માટે છાશનું વિતરણ કરવામાં આવ્યું છે। સુરત શહેરમાં વધી રહેલી ગરમીને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે। ભાગળ ચાર રસ્તા ખાતે ટ્રાફિક ડીસીપી પન્ના મોમૈયાની ઉપસ્થિતિમાં રાહદારી અને વાહન ચાલકોને ઠંડી છાશ પીવડાવવામાં આવી હતી। આ સેવા કાર્યથી ગરમીમાં પરેશાન લોકોને મોટી રાહત મળી હતી અને પોલીસે કરેલી આ કામગીરીને લોકો દ્વારા બિરદાવવામાં આવ્યું છે। હાલ શહેરમાં બપોરના 1 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલો બંધ રાખવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે, જેથી તડકામાં ઊભા રહેતા લોકોને રાહત મળે। ગરમીમાં માનવતાનો અભિગમ દાખવતી આ કામગીરી લોકોમાં ચર્ચાનો વિષય બની છે। ગરમીનું પ્રમાણ ખૂબ વધી ગયું છે, જેના કારણે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા બપોરના 1 થી 4 સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવેલો છે। ઉપરાંત દરેક મોટા મોટા જંકશન્સ ઉપર શેડ બાંધવામાં આવેલા છે, જેથી કરીને સીધો તડકો વાહન ચાલકોને ન લાગે। વધુમાં તમામ વાહન ચાલકોને અહીંયા ભાગળ ખાતે ઉપસ્થિત રહીને અમે લોકો ટ્રાફિકને અવેરનેસ કરી રહ્યા છીએ, ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે સમજ આપી રહ્યા છીએ અને સાથે સાથે અહીંયા છાશ અને પાણીનું વિતરણ કરી રહ્યા છીએ। તમામ વાહન ચાલકોને અમે અપીલ કરીએ છીએ કે ટ્રાફિકના તમામ નિયમોનું પાલન કરો અને ટ્રાફિક પોલીસને સહકાર આપશો। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।